ડખો થયો આવું કરે તો આમાં હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. માડી આ બાજુ જય માતાજી. પી લીધી ચાબા? તીયોને ચાબા પી લીધી. હન તે જો આપણે કાલે લે પીતું ને એ કન હન થોડું કૂતરો એ બખોડ નાખ્યું. જો આ બાજુ બતાવું. હા આ થોબલી કન હા ને તે લવરાટી નાખ્યું. થોડું ઘણું હપારી કરી લેવું પડે. કોમ તો મસ્ત થઈ ગયું. હાજો પણ થોડું કેમ કેવું થાય માડીઓનું કે પાસો ઉપર થોડું હોય પાતળું પાતળું લેપી દે તો જો આપણે અત્યારમાં લુગરો ને એવું બધું બાકી થોડું ઘણું કોમ તો પાલી લે. હું આપણે હન આ બાજુ આબા ઘરમાં સાફ સફાઈ કરવાની. આબુ ઘર તો તમે જોયેલું જ આવતા જતા વ્લોગમાં બતાવીએ, વ્લોગની શરૂઆત કરીએ તો પણ આબુ ઘર હોય ને એ બંધ જ રહે, કારણ કે ગોડાઉન જેવું હતું અને આ પ્રવા મોહન સારું ટૂસ ભરતો હતો ડોરોને સારું. તો જો થોડા પુરાણ પરાણ બોરાન જે હોય તે પડી રહ્યું ગોડાઉન જેવું થઈ ગયું હતું. અને આપણે શું દોઢ વાળો એટલે સારું પૂરું ને એવું જરૂરી હોય રાખવું. તો સોમાહાન હોય ને બધું આમાં ભરી દઈએ. પણ આમાં આટલી જગ્યાથી છે ને તે આ બાજુ કોથરા હતા એ આ બાજુ ગોઠવી દીધા દક્ષિણ પપ્પાએ. અને મારે હોયથી સાફ કરવાનું આ બધું હે ને એ તો આ હે ને ખાસી જગ્યા થઈ જાય એટલે આ બધું વારીને હોયથી તે હોય સુધી કમ્પ્લીટ કરી દઈએ. બસ પાછું નવેસરથી દવાનું પરાન ગોતું ને એ બધું આવે એ પાછું મળે ભરાઈ જાય. સોમાં પાછું પેક થઈ જાય, ખાલું થાય ને પેક થાય એવું બધું જ રહે. અને એને સારું જ આ રવા દીધો આખો હોલ. તો જો આ તો એમ જ ઉપયોગ થાય. તો હેડો સાફ કરી દઈએ. માટલેથી મેં વારી નાખું તો કમ્પ્લીટ થઈ જાય. તો મેં હે ને આ બહુ રૂમ સાફ કરી દીધો. જો કમ્પ્લીટ એટલું જ દર્શરાઈ દીધું હોય તો ખાસી બધી જગ્યા થઈ જાય. આમ જે વધારિયાને કોઈ સામાન હમેલું હોય ને તો એ કોમ થાય. આપણે હે ને મોટરે ચાલુ કરી આવ્યા. આ બાજુ હોય ને કાલે બાકી રહી ગયું હતું પાવાની એમાં ચાલુ કરી દઈશું. વિરેન દક્ષિણ પપ્પા ને પાસે જવું પડે તો બંધ કરવા એ બાઈ જાય આમ તો જહું પાર્યું પી જાય ને એટલે બંધ કરી દે હોકારું પાડે. એટલે અમે પાવાનું કશું હે નહીં આજુબાજુ કે પાછી પાઇપ ઈમેલ દર પણ આમ પાઇપ પાછી તો ચીકરીમાં લઈ જાય એટલે બંધ કરી દેવું પડે. આપણે આવી જવું હોય મોટર બંધ કરવા જો ઘોરો બંધ કરી દઈએ ને તો બધું નહીં તો હેડસો. આ બાજુ હોય ને આ સોફો હોય ને તે મોય ઉંદરીઓ પહેરીને બગાડી નાખ્યો તો અને હને ફાડી નાખ્યો તો ને એવું હતું. તો જો આ હે ને અતારમાં દક્ષિણ પપ્પા હે ને તોડી નાખે ને આ શીટ જુદી કરી નાખી. જો ઓમે ઉંદરાને કાપી નાખ્યો તો ને એવો હતો તો ફેલ થઈ જતો પણ એનો શું ઉપયોગ કર્યો હતો જોવા છે. તો પેલો સૂલો બેનો હતો ને તે આ બા સૂલામાં દેતા હગરાઈ હતી પાણીને એવું ગરમ કર્યું હતું અને ઓઠું કર્યું પવન આવતો હતો ને તે જો તૂટી જવાય ભાગી જવાય ને તો ઉપયોગમાં લઈ લેવાનું. અને આ બાજુ ને મેં સાર નાખવા આવી હતી ઢોરવાનું તો નાખીએ દીધી છે. આમાં આપણે વાઢવાની છે ચીકુરી. તો જો આવરી ચીકુરી થઈ જઈ નાખી હતી એ પોસો પાડ્યો. તો આ પહેલો વાઢ ડહીએ કારણ કે બધા એમ કહે કે થોડી હમણાં મોટી ડેટી લો તો પાછી વધતી થાય. તો જો આજે પહેલી વાર વાઢવાની શરૂ કરીએ. દક્ષિણ પપ્પા આ બાજુ વાઢવા બેસી જાય. જો અને આ બાજુ આ માર પાછળ રહ્યું ને એ કનું હોય ને ત્યાં પાણી આવતું હતું કુંડીનું ને આપણે વાપરીએ એ બધું ને તો બેનું હતું ને એટલે આપણે તો પારો કરી દીધો. તો કોરું હમણાં પડ્યું હોય હમણાં કાલે ટ્રેક્ટર આવીને તો પાછી શેરાયું હોય તો પાછી હોય નાખી દે હું ચીકુરી. તો આ બો પાડીએ છે ને એ બસ સલંગ હોય સુધી થઈ ગઈ. તો જો ખાસી જગ્યા વધતી હતી તો મેં કોરું પડ્યું હોય તો શેરાવડાવી દે તો પછી ને એ પારીએ સલંગ થઈ ગયું. તો હેડો આમાં આપણે હે ને તો થોડી વાર વાઢવા લાગ્યું. તો જો આ બાજુ વાઢવાની ચાલુ કરી દીધી. એક પોટલો જેવી વાઢવાની દાંતેર છો લેતા આવું હેણા હે વાઢી દે. દક્ષિણ પપ્પા કે એક જ પોટલો વાઢવાનો હોય તો વાઢી દે એમ કહે. તો વધારે વાઢવાની હોય તો વાઢી દે પાછો પણ હું કે એક જ બહેનું નાખવું પડે એવું હોય
અને આપણે કહેતો જાબણું હોય એને લીલું ઓછું ન ખાય તેવી ચીકુરી બધા ના પાડી એટલે અમે એ નાખતો નથી. હું કે કરોર અમારે તો મોટી મોટી સાર હોય ને તમને બતાવે એને કરોર કયો એને પરાન એવું બધું થોડું ઘણું હમણાં હૂકું નાખે છે જાબણું હોય એટલે. અને એક દૂધ આલે હેને લીલી હેને નાખવાનું એટલે એક પોટલું થઈ જશે. તો જો દક્ષિણ પપ્પા હે ને ખાસો પોટલો વાડી નાખ્યો તો પણ અમારે હે ને એને કોળિયા જેવું હોય લાઈને નાખ્યું. તો જો આ ભેહના સારા ને અમારે તો આ હન ડખો થયું કારણ કે આપણે ઢોરો કરી અને લીલું કર્યું તાને આ બિહાન ખાતી નથી. હમણાં જો જો માથાથી ઉલાડે હમણાં જોજો એને હું ખાવું હન ખબર નહીં પણ ખાતી જ નથી, મોઢું જ નથી અડાડતી. જુઓ જા આવું કરે હ. તો આમાં આ હન પાછું અત્યારે લીલું નહીં નાખ્યું ને તો જો સાર હતી ને એ બી નાખ્યા લીધી આ પણ એને મન કોક નાખીને કંઈ ફરી દીધી ને તો એ એની ખાધી અને મારી ચીકુરી વાળી લાઈને નાખીને તો એ એની ખાધી. તો આમ પાછું જવું ઉપર હે તો હેતરમાં તો દરું ને એવું થોડું ઘણું કાપલા ઉપર હે અને પાછું નાખવું પડે. જો અત્યારે નહીં નાખીએ ને તો હવે આમ થોડું લીટર જેવું દૂધ આલે હે ને તો એ નહીં આલે અને આપણે પછી દૂધનું જ્ઞાન નહીં હોય તો કેવું થાય તમને બધાને ખબર જ હે. તો જો આમ થોડું ઘણું વાટી જ લાવવું પડે એમ. જો દને હાથમાં જો પણ થોડું ઘણું વાટવા જવું જ પડે કારણ કે હતું એ તો નાખી દીધું હેડો આમ મને સર આવા એકું તો થોડું ઘણું દક્ષિણ પપ્પાને બે જાઉં તો વાટ લાવું. જો અડતી જ નથી ના આવું ડખું કરે હા બે. તો હેડો જહું આમ પસાઈને ખાવાનું એવું બનાવતા લે લે ફોટી લે લે ઓમ નોમ પરી રહે પણ ખાવાનું નોમ નહીં રહે. આવી જાઓ જડે ખાય જ નહીં ને ખાસું નાખી દીધું હજુ હજાર જે વાટલા હતા ને એ બધું કોળિયું આખું હોય ને બીજું કોળિયું તો તોન તો પર આ દીધું પણ જઈએ હેડતા ને નાખવું તો પડે. હેતરમાં પકી જાઓ દક્ષિણ પપ્પા તો સીધા તો જાય અને આમાં આ હેડર્યું ને આ જેણું હ તો મને તો થોડું નેરું દેખાતું હોય પણ આઠમાં આવે એવું બધું હ. તો આપણે આ જેનું આવું એનું ભાવ તો આ હે ને આ બધું જેનું ને થોડું ઘણું મોંથી ને એમ કહીને વાટી લે હું જે એક બે ફોટો થાય એ પાછું લઈને જવું પડે. ઓયથી પહેલાં વાટી લીધું હતું પછી કન જોત ફરી વરસ થોડું હતું. રાયરો થયું હે નીકળ સોરવા રવા દેવાને શાકમાં નાખવાની રોય ને એવું બધું થાય. જો આ હે ને મોય આ પાટલો મર્યું ને એ બધું વાઢી લે હું પછી ખૂટતું પાછું હેડોથી વાઢી લે હું થોડું એ પેલી બાજુ રહ્યું ને એ બધું નેન હેડો ફટોફટ વાઢી લે અંધાર ઉપર આવીને પહેલાં કેટલીથી થઈ ગઈ હવ હમ આઈરા બે કર્યો તો પારે 108 થઈ જાય એક બે કર્યો વાઢી આ બે હા વેઠ્યો કરાવે છે ને એટલે મને એમ હતું ને કે ચીકુડી ખા જ તો જોવા મિત્રો ઢોરો રાખે ને તો આવી દોડધામે કરવી પડે. જો આમ થઈ જવા આવ્યું એક જ કોરી વાત દે પછી બદલીએ થઈ ગયું. આ બધા કલર એને લેવાના હતા. પેલી બાજુનું હેડ બધું લેતા આવો આ થઈ જા હમ કેટલું હઈ કાન જો બીજા કલ્લા વાય પારા હતા આપણે સાદરા મેલ દીધા હી ને આપણે દક્ષિણ મમ્મી તો થોડુંક વત લઈને આવું પોટલું તો થઈ ગયું હો થઈ જા ખવડામાં તારીખ નાખ દે થઈ ગયું બંધ બે હન આવી વેઠ્યો કરાવો આમાં આબુ ઘેર જઈને નાખી જોઈએ ખાય આબુ તો અમને એકદમ ખાવડજી પડે જોઈએ તો ખાઈ જ હાથ બીજાને એને ચીકુડીથી હું પેલું એમ થઈ ગયું આપણે લઈ લીધું અને આમ જહું ઘેર જો દને હાથમાં જો અંધાર પરવાય આવી ગયું પણ આમ સાલ લેવા આવ જરૂરી જ હતું વાડી દીધી જઈએ ઘેર. જો આ
આપણે ઘેર આવી જ સેવિયા બાજ ભમી રહી છે જુઓ છે એને ખબર પડતી કામ મને નાખીએ હવે આબુ નાખવું અમને છે ખાવર જુઓ તમે બે હને તો ઘેર આવીને પેલી ચીકુરી આ બે નથી ખાધી ને એ બી ચીકુરી પેલા તઈને નાખેલી તે બખો અહીં જુઓ અને ઓન હે ને અમારે સાલા ને બી નાખી ધરો ને એવું તો આ બી જેવું ખાય જુઓ એને હે ને એવું મિક્સવાળું બધું હોય ને ધરો ને ખેહલું ને પેલું ફુલારું ને એવું બધું ભેગું હોય ને તેવું બધું ખાય તો આવું કોમ હાવા ડખા કરે આ બે હે ને મારે તો હેડો અમે ઢોરોને નાખી દીધું તો આપણે આમ ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો તો ખાવાને એવું બનાવું અને આ બાજુ દનાથમી જો અને અંદર ભરવાય આવી ગયું હજુ તો થોડું અંજોર હ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.